બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ચિમનગઢ ગામના રત્ન સમાન ભરતભાઈ ઈશ્વરભાઈ ચૌધરી ભારતીય સેનામાં 17 વર્ષ સુધી ભૂમિની રક્ષા કરી નિવૃત્ત થતા આજે વતનમાં પધાર્યા હતા। દેશની સુરક્ષા કાજે અલગ અલગ રાજ્યોમાં રાત દિવસ ખડે પગે ફરજ બજાવી નિવૃત્ત થયેલા આ વીર જવાનોનું ગ્રામજનો દ્વારા એટકેરું સ્વાગત કરવામાં આવ્યું। ભરતભાઈ પોતાના વતનમાં પધારતા જ પરિવારજનો અને ગ્રામજનોએ હર્ષોલ્લાસ સાથે તેમનું સ્વાગત કર્યું અને સમગ્ર ગામ जय जवान जय किसान અને ભારત માતા કી જયના ગુંજાવરથી ગાજી ઉઠ્યું। ત્યારે વતનમાં આગમન સમયે જવાન ભરતભાઈએ ગામના મંદિરે જઈ દેવી દેવતાઓની આરતી કરી આશીર્વાદ લીધા અને દેશ સેવામાંથી નિવૃત્ત થઈ પરત આવેલા જવાનના સન્માનમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, આજુબાજુના ગામના આગેવાનો અને મહેમાનો હાજર રહ્યા હતા। સૌએ પુષ્પહાર પહેરાવી ભરતભાઈની રાષ્ટ્રભક્તિને બિરદાવી તેમજ ચિમનગઢના ચૌધરી ભરતભાઈએ 17 વર્ષ સુધી ભૂમિની રક્ષા કરીને ગામનું અને સમાજનું નામ સમગ્ર દેશમાં રોશન કર્યું। અહેવાલ ભાઈ પ્રજાપતિ, કાંકરેજ, બનાસકાંઠા।